ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે, જેમાં દરરોજ હજારો લોકો મુસાફરી કરે છે. પરંતુ આ જીવાદોરી સમાન એસટી બસની હાલત ખૂબ જ દયનીય છે. ગુજરાત એસટી સલામત સવારી એસટી અમારીનું સૂત્ર લઈને ચાલી રહી છે, પરંતુ જામનગર એસટી બસની હાલત આ સૂત્રથી વિપરીત છે. જામનગરમાં એસટી બસની હાલત જોવા સંદેશ ન્યૂઝની ટીમ એસટી બસ સ્ટેશન પહોંચી. એસટી બસોની હાલત અહીં એવી જોવા મળી કે મુસાફરોને આ બસ સલામત રીતે પહોંચાડશે કે કેમ તે અંગે પ્રશ્ન ઉપજાવે છે. કારણ કે જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા 5 ડેપોની કુલ બસોને 57 બસમાંથી 40% જેટલી 99 બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. છતાં આ બસ હજી ઓન રોડ ચાલી રહી છે, જેથી આ બસમાં સવારી કરતા મુસાફરો જોખમી મુસાફરી કરી રહ્યા છે. આ બસની સુવિધા સારી નથી, સીટું હાવ ભંગાર જેવી છે, આટલા બંધ થઈ જાય છે ને છે ને બસના દરવાજામાં નાળા ફિટ કર્યા છે ને આ બસમાં જામનગરમાં કાંઈ ભંગાર જેવી બસો જ રાખે છે, કોઈ બસો સારી મૂકતા નથી. આ પૈસા પૂરેપૂરા લે છે ને માણસને હેરાન કરે છે બધાય, કોઈ છે ને સુવિધા જ સારી નથી. જામનગરમાં ભંગાર જેવી જ બસો મૂકે છે. રોજ એસટી પરિવહનમાં આવીએ જઈએ છીએ, પણ અમને છેલ્લા 30 વર્ષ થયા સરકારને અમે ટેક્સ ભરીએ છીએ, એટલો ટેક્સ ભરીએ છતાં પણ જે ટેક્સ ભરીએ છીએ એના રૂપમાં જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. બસની અંદર તમે જોવો તો દરવાજામાં ક્યાંક લીરીઓ બાંધેલી હોય છે. ઘણી હવે તો આપણે રીલોની માધ્યમથી પણ જોઈએ છીએ કે કંડક્ટર કોકના જીવ બચાવે છે, પડી જતા હોય એમાંથી. કોઈ સુવિધાઓ છે નહીં. 8 લાખ કિલોમીટર હાલી ગયેલી બસ ખરેખર વપરાશમાં ન હોવી જોઈએ, એવી બધી જ બસો હજી વપરાશમાં છે. તો આ એટલો ટેક્સ ભરીએ છીએ. માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને હું કહેવા માંગુ છું કે આટલો ટેક્સ ભરીએ છીએ તો સરકાર લોકોને સુવિધા પણ આપે.